સુરતમાં તાપી મૈયાની પ્રાગટ્ય દિવસ એટલે કે તાપી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ સાધુ સંતો તાપી કિનારે એકઠા થયા હતા અને મૈયાની વિશેષ પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિન નિમિત્તે સુરતના તાપી કિનારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સંતો અને શ્રદ્ધાળુઓએ ભેગા મળી મૈયાની આરાધના કરી હતી। રામમળી આશ્રમના સંત મુરલીદાસજીએ જણાવ્યું હતું કે તાપી મૈયા આપણી જીવનદાત્રી છે અને તેમની સાચી પૂજા એ જ છે કે આપણે નદીને સ્વચ્છ રાખીએ। સંતોએ લોકોને અપીલ કરી કે તાપી નદીમાં આડા અવળો કચરો ફેંકવાને બદલે તેની પવિત્રતા જાળવવી જોઈએ। આવનારી પેઢી અને બાળકોમાં પણ તાપી મૈયા પ્રત્યે આદર અને સંસ્કાર જાગૃત થાય તે માટે સૌએ મળીને તાપી મૈયાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે। રામમળી આશ્રમના સંતે તાપી નદીનું મહત્વ સમજાવી લોકોને નદીમાં કચરો ન ફેંકવા અને તેની પવિત્રતા તથા સ્વચ્છતા જાળવી રાખવા માટે ખાસ વિનંતી કરી હતી। તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે તાપી માતાની સ્વચ્છતા ઉપર લક્ષ્ય રાખવો જોઈએ, કારણ કે આ લોકમાતા છે, નદી નથી। જ્યાંથી નીકળે જ્યાં સમય ત્યાં સુધી એનું પેટ ન દેખાય એને લોકમાતા છે। આ સૂર્યપુત્રી છે, એમાં સૂર્યનો અંશ છે, આ અગ્નિ તત્વવાળું જલ છે। અહીંયા જલ્દી તમને પાચન થઈ જાય। સાધારણ રોગ હોય તો તાપી માના જલથી આમ જલ્દી સ્વચ્છ થઈ જાય, આવો એનો મહિમા છે। વેદોક્ત અને શાસ્ત્રોક્ત મહિમામાં આ પ્રાચીન નદી લોકમાતા છે। એટલે આ જે ઉત્સવ કાર્યથી આપણને બધાને ભેગા કરવાનું, ભેગા થવાનું થયું। આપણું ભવિષ્ય સારું છે, આપણા વારસદારોને પણ તાપી માતાની કૃપા સારી મળશે। બધા સુખેથી નહીં, ભારતની ગતિશીલતા સાથે જોડાઈને જીવતા થાય। આપણે બધા હળીમળીને આવા ઉત્સવમાં ભાગ લેતા થઈએ, આવી મારી હૃદયપૂર્વકની રામમઢીના ધર્મ દ્વારની એક સદભાવના છે। સૌને જય તાપી મૈયા, જય તાપી મૈયા, જય મહાદેવ, જય। કમલેશભાઈ, આજે કઈ રીતે ઉજવણી કરવામાં આવી? પૂજ્ય મોટાનો સૂર્યોદય ઘાટ આ કુરુક્ષેત્ર તીર્થધામનો શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા આજે મા તાપીનો પ્રાગટ્ય દિન એને જન્મોત્સવની રીતે આપણે સૌ રંગે ચંગે પૂજા અર્ચના સાથે આરતી કરીને અને ઉમટા પરિવારના સૌજન્યથી મળેલી 1100 મીટરની ચૂંદડીને અર્પણ કરીને આપણે ભક્તિભાવ રીતે પૂજા અર્ચના કરી છે। આજે પૂજામાં આપણા પરમ પૂજ્ય સંત શ્રી મુરદાસ બાપુ, કથાકાર શ્રી વિનોદભાઈ શાસ્ત્રીજી, આપણા સુરત શહેરના પઠનબિહાર માયાબેન માવાણી અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, રાંદેર પીપલ્સ બેંકના ડિરેક્ટરશ્રીઓ, અમારા ગાયત્રી પરિવારના મહિલા મંદિરના મિત્રો, વિવિધ શાળાના બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં આ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર આ પૂજા વિધિમાં ઉપસ્થિત રહ્યા છે। અમારો ટ્રસ્ટી મંડળ એ લોકોને આવકારીને આ પૂજા વિધિ સંપન્ન કરી છે અને મા તાપીને કોરે આપણે સૌ ઉછેરી રહ્યા છે। આપણું જીવન તંદુરસ્તમય બની રહે અને નિરોગી બની રહે, સમૃદ્ધિ આપણે મા તાપીના આશીર્વાદથી મળે। જેમ કે પુરાણ પુરુષ રીતે મા તાપીનું નામ ભક્તથી આપણા સૌ પાપોનો નાશ થાય છે, પુણ્ય મળે છે। એ મા તાપીની આજે સવારે આપણે ખૂબ જ આસ્થાથી ભક્તિભાવ રીતે પૂજા અર્ચના કરી છે અને ભક્તિભાવપૂર્વક 1100 મીટરની ચૂંદડી આપણા વિવિધ મંદિરોના બહેનોના આગેવાની સાથે અર્પણ કરી છે।